હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બોમ્બે વડાપાવ બનાવવાના છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું। અને એના માટે મેં અહીંયા બટેકા લીધા છે। આ 3 થી 4 જણા લોકો માટે છે। તો અહીંયા પહેલાં તો હું બટેકાને બાફી દઉં છું। તો બાફવા માટે મેં કુકરમાં મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી આવી રીતે હું કુકરમાં 6 થી 7 વિસલ લગાવું છું। તો હવે આપણે બફાઈ ગયા છે બટેકા, તમે જોઈ શકો છો। તો હવે આવી રીતે થઈ ગયા છે ને, એટલે સમજવાનું કે બફાઈ ગયા છે। તો હવે મેં એને છાલ ઉખેડી લીધી, રેડી કરી લીધા। ત્યાર પછી લીલા મરચાં એડ કરીશું એના માટે, અને ત્યાર પછી મીઠું એડ કરીશું, સ્વાદ મુજબ હળદર એડ કરીશું, અને ત્યાર પછી ચટણી એડ કરીશું, અને ત્યાર પછી એડ કરવાનું છે આપણે લીંબુનો રસ, જે મેં અડધા લીંબુનો જ કર્યો છે। તમારે જ્યાં વધારે કરવો હોય તો તમે કરી શકો છો, અથવા તો સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો। અને ત્યાર પછી આપણે આવી રીતે એને ચૂંદી લેવાનું છે અને સરસ રીતે એટલે મિક્સ થઈ જાય। અને ત્યાર પછી આપણે એમનો વઘાર કરી લઈશું। તો વઘાર માટે મેં અહીંયા એક તવામાં તેલ લીધું છે, અને તેલ આપણે ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરવાનું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું। અને ત્યાર પછી આપણે રાઈ કે એવું કશું જ મૂકવાનું નથી, ડાયરેક્ટ બટેકા અને ગરમ મસાલો, અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યાર પછી આવી રીતે સરસ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાનું છે, અને મસાલો છે એકદમ સરસ પાકવા દેવાનો છે। અને ત્યાર પછી મેં અહીંયા છે ને સૂકી કોથમીર લીધી છે, તમારી પાસે લીલી હોય ને તો તમે લીલી એડ કરી શકો છો આમાં। અને ત્યાર પછી આપણે એમની છે ને આવી રીતે ગોળી લઈ લીધી છે, ગોળી વાળી દીધી હતી। તો ધીમે ધીમે કરતાં હું આ બધી જ ગોળી આવી રીતે વાળી લઉં છું, તમે જોઈ શકો છો। તો આપણી ગોળી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આમાં ચણાનો લોટ આપણે જે કરીએ છીએ અને ભજીયા માટે આવી રીતે ડોઈ લેવાનો છે, અને ત્યાર પછી આપણે છે ને એ લોટમાં એને ફ્રાય કરી લેવાનો છે। તો આવી રીતે ધીમે ધીમે બધા જ ફ્રાય કરી લેવાના છે, તમે જોઈ શકો છો। આવી રીતે પાડીશું ને આપણે એટલે સરસ થશે। અને એને છે ને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસે આવી રીતે થોડા બ્રાઉન થવા દેવાના છે। તો આવી રીતે આપણે મેં બધા જ રેડી કરીને રાખ્યા છે, ને થોડા મરચાંના પાડ્યા છે ભજીયા, અને સાથે મરચાં પણ તળી દીધા છે। અને ત્યાર પછી અહીંયા અમે આવી રીતે પાવ લીધા છે, તો પાવમાં આવી રીતે ચીરા પાડીશું, અને ત્યાર પછી એમાં એડ કરીશું માયોનીઝ સોસ, જે બાળકોને ખૂબ જ ભાવે છે। અને ત્યાર પછી એમાં એડ કરીશું આપણે ગ્રીન ચટણી, જે આપણે ઘરે બનાવતા હોય છે। અહીંયા મેં ગન પાવડર છે એ એડ કરું છું, રેડ કલરની ચટણી જે આવે છે ને તે। અને એમની રેસીપી જોવી હોય ને તો તમને મારા વિડીયોમાં મળી જશે। અને આપણે એમાં સેટ કરવાનું છે વડવ જે બનાવેલું છે ને એ। અને ત્યાર પછી આપણે એમને આવી રીતે ફ્રાય કરીશું। એના માટે મેં અહીંયા લોઢીમાં તેલ રાખી દીધું છે, અને અહીંયા આપણે બંને સાઈડ આવી રીતે ફ્રાય કરી લેવાનું છે। ગરમ થાય ને એટલે બંને બાજુ આપણે શેકી લેશું, આવી રીતે બંને સાઈડ શેકી લેવાનું છે। તો બનીને તૈયાર થઈ ગયા છે આપણા બોમ્બે વડાપાઉં છે ને, જોતાં જ ખાવાની ઈચ્છા થાય। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો, અને ખૂબ જ મજા આવશે ખાવાની, અને બહાર કરતાં પણ સારા અને હેલ્ધી। તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।